नररूपिणो नियमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते मन्दवगुरुपदकञ्ज कृपासिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. નરેશભાઈ, આજે અમારા બાપુજીની પુણ્યતિથિ છે અને અમે ઉજવી ગઈકાલે 25th સેલિબ્રેશન ઉત્તરકાંડનું. હવે 25th તો નરેશભાઈ જોડે કાલે વાત થતી હતી કે અમારા પરેશભાઈની ગણતરી પ્રમાણે, અને પરેશભાઈ અમારે તો નરેશભાઈ એમને સંગીતની દુનિયા કીધું છે એટલે એની જોડે આપણાથી કંઈ કહેવાય નહીં, એટલે કે આ 25મું સેલિબ્રેશન છે. અને આજે યાદ એટલા માટે કરું છું કે કાલે પણ યાદ કર્યા હતા કે પરેશભાઈને સરલાબેન નરેશભાઈ કાયમ હોય. આજે તો હવે લેલેમાં હતા એટલે એનો બીજું કોઈ એનો એ નહોતો, પણ ગઈકાલે એમને યાદ કર્યા અને આજે પણ બંને જણને આપણે એનો યાદ કરી લઈએ. ગયા વખતે આપણે જોયું કે તાડકા, સુબાહુ અને મારીચનો પ્રસંગ, કે તાડકા એ દુરાશા છે, સુબાહુ એ દુઃખ છે અને મારીચ એ દોષ છે. દુઃખ આપણને દેખાય બાપુ કે, પણ દોષ દેખાય નહીં. માથું દુખે બાપુ કે, એ માથું દુખે આપણને દેખાય, પણ એનો દોષ જેને લીધે માથું દુખે છે, જે કારણ, મૂળ કારણ છે કે ભાઈ હાઈ બ્લડ પ્રેશર છે, સ્ટ્રેસ છે કે ટ્યુમર છે, કંઈ એ આપણને દોષ દેખાતો દોષ દૂર રહી જાય. અને એ બતાવવા માટે રામજીએ મારીચને ફણા વગરનું બાણ મારીને દૂર મોકલી દીધો. એ તો આપણે ગઈ વખતે એની ચર્ચા કરી. ઋષિ હિત રામ સુકેતુ સુતા કી સહિત સેન સુત કિન્હી વિવાહ કી સહિત દોષ દુઃખ દાસ દુરાશા દલઈ નામ જીમી રવિની સિનાસામ. બાપુ કે છે દુઃખને મટાડી શકાય, દુઃખને દબાવી શકાય, પણ દોષ ઘણીવાર દૂર રહી જાય અને એ દોષને આપણાથી પકડી શકાતો નથી. એના માટે સદગુરુ પાસે જવું પડે, કોઈ વૈદ્ય પાસે જવું પડે. સદગુરુ પણ વૈદ્ય છે, એ આપણને આપણો દોષ બતાવે. પણ આજે મારે એ કેવું છે કે એવી જ રીતે જેવી રીતે આપણને દુઃખ દેખાય છે, દુઃખનો અનુભવ થાય છે, દુઃખને આપણે પ્રયત્ન કરીએ છીએ મટાડવા, પણ દોષ આપણને જણાતો નથી, ખબર પડતી નથી. જ્યાં સુધી ઘણીવાર તો ડૉક્ટરને પણ મળતું નથી. એવી રીતે દોષ ઘણીવાર તો એવા હોય છે. એવી જ રીતે આપણા જીવનની કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ એવી સુખ દુઃખની કોઈક સ્થિતિ ઉત્પન્ન થઈ હોય, એના દરેકના કોઈને કોઈ કારણ હોય છે. અને બાપુ કીધું કે કારણ 3 પ્રકારના હોય. એક કારણ છે નિમિત્ત કારણ, એક કારણ છે સાધારણ કારણ અને ત્રીજું કારણ છે ઉપાદાન કારણ. હવે બહુ એમાં ડિટેલમાં નથી જવું, આજે ટાઈમ બહુ ઓછો છે. તો કે નિમિત્ત કારણ કોને કહેવાય? તો કે બાપુ કે તમે માટીનો ઘડો લો તો માટીના ઘડાનું નિમિત્ત કારણ છે કુંભાર કે કારીગર, એનું નિમિત્ત કારણ છે. એનું સાધારણ કારણ કોને કહેવાય? તો કે જેને સહાયક થાય. ધારો કે ચાકડો જોઈએ, લાકડી જોઈએ, પાણી થોડુંક જોઈએ, આ જે બધી વસ્તુ હોય એ સહાયક કારણ કહેવાય. અને ત્રીજું ઉપાદાન કારણ. ઉપાદાન કારણ કોને કહેવાય? તો કે છે માટી એ ઉપાદાન કારણ છે, કુંભાર એ નિમિત્ત કારણ છે, અને જે બધા સાધનો જોઈએ એ સાધારણ કારણ કે એને સહાયક કારણ કે છે. પણ આ 3 કારણમાં નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ બહુ અગત્યનું છે. એના વગર ચાલે નહીં. કુંભાર વગર ના ચાલે અને માટી વગર ના ચાલે.
અને એવી રીતે સોનાનો દાગીનો હોય તો સોની કે કારીગર વગર ના ચાલે અને સોના વગર ના ચાલે. એટલે નિમિત્ત અને સહાયક તો સાધન તો કંઈ પણ ઉપયોગ કરી શકો તમે, પણ નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ એ બેની તો જરૂર પડે. માટી વગર ઘડો ના થઈ શકે અને સોના વગર સોનાનો દાગીનો ના થઈ શકે. અને એને બનાવવા માટે કુંભાર જોઈએ કાં તો સોની કારીગર જોઈએ. આપણે કહીએ કે આ ઘડો તમારા ઘરમાં છે તો આ કોને કર્યો? તો આપણે કહીએ કુંભારે કર્યો. સોનીનો દાગીનો તો કે આ સોનીનો દાગીનો તમે ક્યાં કર્યો? એમ કે કઈથી લાય? તો કે આ સોનીને ત્યાંથી લાય. એટલે પહેલું નામ કોનું આવે? કુંભારનું આવે કાં તો સોનીનું આવે. બરાબર? એ કોણ છે? કુંભાર ને સોની એ નિમિત્ત કારણ છે. બરાબર? એવી જ રીતે આપણા જીવનમાં જે કંઈ સુખ દુઃખ આવે, જે કોઈ પરિસ્થિતિ આવે, એનું એક નિમિત્ત કારણ હોય અને એક ઉપાદાન કારણ. હવે થાય છે શું કે નિમિત્ત કારણ આપણને દેખાય છે, પણ ઉપાદાન કારણ છે જે મૂળ કારણ છે. બાપુ કે માટી વગર ઘડો શક્ય જ નથી. કુંભાર હોય, કારીગર હોય કે બીજો કોઈ બનાવતો હોય, જે કંઈ કરવું હોય તે, પણ માટી વગર માટીનો ઘડો શક્ય જ નથી. અને એવી જ રીતે સોના વગર સોનાનો દાગીનો શક્ય નથી. ભલે સોની બનાવતો હોય પણ બીજો કોઈ કરી શકે, પણ માટી વગર ન ચાલે કાં તો સોના વગર ના ચાલે. પણ માટી અને સોનું ઉપાદાન કારણ છે. આપણા જીવનમાં જે કોઈ સુખ દુઃખ આવે એમાં આપણને નિમિત્ત કારણ દેખાય છે, કારણ કે એકદમ જણાઈ જાય આપણને. પણ ઉપાદાન કારણ એટલે કે ઉપાદાન એટલે મૂળ કારણ શું છે એ આપણને ખબર પડતી નથી. કારણ કે મૂળ જે વસ્તુ હોય ને બાપુ કે એ દૂર રહી ગઈ. અને દૂર જે વસ્તુ હોય અને મૂળ કોને કીધું? બાપુ કે મૂળિયું ક્યાં હોય? જમીનમાં હોય. થડ દેખાય તમને, ડાળીઓ દેખાય તમને, ફળ દેખાય, ફૂલ દેખાય, પાંદડા દેખાય, પણ મૂળ તો એટલે મૂળ જે કારણ છે ને, એટલે આપણા સુખ દુઃખનું પણ જે મૂળિયું છે ને એ આપણને દેખાતું નથી. આપણને ખાલી થડ દેખાય, ઝાડવા દેખાય, પેલું પાંદડા દેખાય. એટલે ઉપાદાન જે કારણ હોય, મૂળ કારણ હે, આપણા સુખના દુઃખના આપણને દેખાતા નથી. એટલા માટે જ લક્ષ્મણજીએ કીધું, મારે ફરીને લક્ષ્મણ ગીતા પર જ આવવું પડે છે રતિભાઈ, કારણ કે આ મૂળિયું છે. જે લક્ષ્મણજીએ જે કીધું ને એ મૂળિયું છે. કાહું ન કોઉં સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. કાહું ન કોઉં સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આપણા જીવનમાં કોઈ ઘટના બને ને તો આપણે શું કહીએ? જો આને આવું ના કર્યું હોત ને તો આ ના થાત. આને જો આવું ના કર્યું હોત તો આવું મારું ખરાબ ના થાત. અથવા તો આને જો કઈ આવા શબ્દો બોલ્યા ના હોત ને, આગળ કીધું ના હોત ને તો આગળ વાત ચાલત જ નહીં. એટલે આને કીધું, આનું કારણ થયું, એ જે નિમિત્ત થયું એ આપણને દેખાય, એના લીધે આપણું દુઃખ થયું, અનહિત થયું. સુખનું પણ કારણ, પણ સુખમાં તો આપણે કમ્પ્લેન કરતા જ નથી. દુઃખ આવે ત્યારે કે આના લીધે થયું, આના લીધે થયું. પણ દુઃખનું જે ઉપાદાન કારણ છે, મૂળ કારણ, એ તો લક્ષ્મણજીએ કીધું. કાહું ન કોઉં સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. આ તારા જીવનમાં જે કઈ દુઃખ આવ્યું એ તારા જ કર્મોનું પરિણામ છે. બીજા કોઈની તાકાત નથી કે તમને દુઃખ આપી શકે. દુઃખ આપણા પણ આપણને નિમિત્ત કારણ દેખાય છે. ઉપાદાન જે મૂળ કારણ છે એ દેખાય. તો કે મૂળ કારણ ક્યાં? તો કે મૂળ કારણનું એવું છે, મૂળ કારણ આપણા જન્મરાવમાં આગળ જવું પડે. કારણ કે એ તો આપણને દેખાતું નથી. આપણને તો આટલા જન્મમાં કે ભાઈ હમણાં મેં કોઈનું શું બગાડ્યું, તેને મને આવું કર્યું. પણ તે કોઈનું અત્યારે બગાડ્યું નથી, પણ તને આગલા જન્મની ખબર છે બધી. ગીતામાં ભગવાન કે છે 4થા અધ્યાયમાં, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન
તાન્યહમ સમ વેદ સર્વાણી ન ત્વમ વેત્થ પરમ તપ. તારાને મારા બધા બહુ જન્મો થઈ ગયા, ફરક એટલો છે કે મને બધા જન્મ યાદ છે, તું બધા જન્મ ભૂલી ગયો છું, તને યાદ નથી. હવે જો કોઈ એવું કહે કે ના મેં બધા જ જન્મ યાદ છે મારા પૂર્વ, મેં એવું કોઈ કામ કર્યું જ નથી કે જેને કારણે મારે આ દુઃખ આવે, તો પછી તો આગળ કશું કહેવાય નહીં આપણાથી. પણ આપણને ખબર છે જ્યારે રામ વનવાસ ગયા અને દશરથનું મૃત્યુ થયું ત્યારે બધાએ દોષ કોને આપ્યો? મંત્રાને આપ્યો ને કઈ કઈને આપ્યો. આખા અયોધ્યાવાસીઓએ, અયોધ્યા જ્યાં ભગવાનનો વાસ છે એ નગરમાં બધાએ દોષ આપ્યો કઈ કઈને અને મંત્રાને. હવે કોઈએ એવું જોયું કે દશરથજીએ શ્રવણનો શ્રાપ ઓલરેડી મળી ગયેલો હતો કે તમે મરશો ત્યારે તમારા 4 દીકરાઓમાંથી એકેય ઘરે નહીં હોય. ચલો ચલો દશરથજીની વાત છોડો, રામજીની વાત કરો ને. ભલે લીલા માટે રામજી કરતા હતા, પણ રામજીને નારદજીએ ઓલરેડી શ્રાપ આપી દીધો હતો. નારદજીને વૃંદાએ ઓલરેડી શ્રાપ આપી દીધો. વૃંદાને નારદની વાત છોડો, દશરથ રાજાએ અને કૌશલ્યાએ મનુને શત્રુપાના રૂપમાં નરેશભાઈ ઓલરેડી માગી લીધું હતું મનુએ કે તમે ના હોવ તો જેમ માછલી પાણી વગર ના જીવી શકે તેમ હું જીવી ના શકું. બાપુ કે પણ એ માગવાની જરૂરત શું હતી? પહેલા માગી લીધું કે તમારા જેવો મને પુત્ર થાય, પછી પાછું અને પછી શત્રુપાએ માગ્યું, પછી પાછું દશરથને તે બીજી વાર માગવાની જરૂર જ નથી નરેશભાઈ. મનુએ જે ફરી વાર માગ્યું કે મારે હજી એક વિનંતી બીજી છે, કઈ? તો કે મારું જીવન તમને આધીન હોય, તમે ના હોય ને તો માછલીની જેમ. હું માગી લીધું હતું ત્યાંથી. પછી આપણે શું હતું કે નિમિત્ત કારણ જે હતું એનું કઈ અને એનો મંત્રા, એની એ જ આપણને દેખાયું. આ મૂળ કારણ જે ઉપાદાન કારણ, આપણા જીવનમાં પણ આ જ ઘટના બનતી હોય છે. આપણા દુઃખોનું કારણ આપણે જ હોઈએ છીએ, કાં તો અત્યારે હોય કાં તો આગલા જન્મમાં. અનિલ કુમાર સળીઓ કરી હોય ને આગલા જન્મની, એ આગલા જન્મની સળીઓ આપણને નડે છે. આપણે એવું સમજી લેવા, ક્યારેય પણ આપણને દુઃખ આવે ને ત્યારે આ ચોપાઈ ગાઈ લેવાની. કાહું ન કો સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા. સુખનું પણ આવું જ હોય છે. સુખ પણ આપણને મળે છે, કોઈક નિમિત્ત થાય એનો, પણ આપણે જે આગલા જન્મના પુણ્યો કરેલા એ પુણ્યનું જ પરિણામ આપણા સુખ હોય છે. પણ સુખની તો આપણે કમ્પ્લેન કરીએ નહીં. નામ પ્રસાદ શંભુય વિનાશી, સાજુય મંગલ મંગલ રાશી, સુખ સનકાદી સિદ્ધ મુનિ જોગી, નામ પ્રસાદ બ્રહ્મ સુખ ભોગી. નારદ જાને નામ પ્રતાપ, જગ પ્રિય હરિ હરિ હર પ્રિય આપુ. નામ જપત પ્રભુ કીન પ્રસાદુ, ભગત શિરોમણી ભય પ્રહલાદુ. નામ મહિમામાં તુલસીદાસજી આગળ કહે છે કે નામના જ પ્રસાદને લીધે, નામની જ કૃપાને લીધે ભલે શિવજીનો વેશ અમંગલ હોય પણ એમ કે શિવજી બધાનું કલ્યાણ કરી શકે છે રામ નામના પ્રતાપે. સુખ સનકાદિક બધા જ મુનિ જોગીઓ બધા છે એ બધા નામના પ્રસાદથી, નામની કૃપાથી જ બ્રહ્મ સુખનો અનુભવ કરી શકે છે. નારદને જુઓ, નારદને આખું જગત એ વિષ્ણુને નારાયણને પગે લાગે અને નારદજી એ નારદ જાને હું નામ પ્રતાપ નારદ જાણી ગયા અને નારાયણ નારાયણ કરવા માંડ્યા. તો વિષ્ણુને, આપણને બધાને વિષ્ણુ પ્રિય, પણ વિષ્ણુને નારદ પ્રિય છે. અને નામ જપત પ્રભુ કીન પ્રસાદુ, ભગત શિરોમણી ભય પ્રહલાદ. પ્રહલાદ
રામનું નામ જપી, ભગવાનનું નામ જપી અને ભગત શિરોમણી થઈ ગયા. ધ્રુવજીએ સગલાની નામ લીધું. સગલાની એટલે કે ગ્લાની સાથે. ધ્રુવની કથા આપણે બધા જાણીએ છીએ. ધ્રુવને ખોળામાં બેસવું હતું અને સાવકી માતાએ કીધું, બે શબ્દો કીધા એટલે ગ્લાનીથી રડતા રડતા ધ્રુવજી નીકળી ગયા હતા. અને નારદજીએ ભગવાનનું નામ લેવા કીધું અને ધ્રુવ સગલાની જપે હું હરિનામ, પાય હું અચલ અનુપમ ઠાઉં, સુમિરી પવન સુત પાવન નામું, अपने बस करी राखे राम, अप तू अजामिल गजुगन काऊं, भय मुकुट हरि नाम प्रभाऊं, कहो कहाँ लगी नाम बड़ाई, राम न सकही નામ ગુણ ગાઈ. ધ્રુવજીએ ગ્લાની સાથે ભગવાનનું નામ લીધું. હનુમાનજીએ રામનું નામ લઈ અને રામને વશ કરી લીધા. અપ તું અજામિલ ગજ, હાથીએ દુઃખથી ભગવાનનું નામ લીધું. કારણ કે હાથીનો પગ મગરે પકડી લીધો હતો, એટલે હાથીએ તો દુઃખથી ભગવાનનું નામ લીધું અને મુક્ત થઈ ગયા. તુલસીદાસજી કહે છે, કહો કહા લગી નામ, ક્યાં સુધી નામની બડાઈ કહું. કારણ કે રામજી ખુદ પોતાના નામનો મહિમા ગાઈ શકતા નથી. હવે જો આપણે આગળ જોયું કે રામનું નામ વાલ્મીકીજીએ મરા લીધું, ધ્રુવજીએ ગ્લાની સાથે એટલે કે ગ્લાનીથી લીધું, દુઃખી થઈને એ કહી દઉં. ગજ હાથીએ દુઃખને લીધે લીધું, ધ્રુવજીએ ગ્લાનીને લીધે લીધું. પેલા ઉલટું લીધું. મેઘનાદ અને રાવણે રોષથી લીધું. રામ ક્યાં છે એવું કરીને એને રોષથી લીધું. એટલે છેલ્લે તુલસીદાસજીએ કીધું કે ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલદી સિરસ હું, નામ જપત મંગલદી સિરસ હું. તમે ભાવથી લો, તમે કુભાવથી લો, અનખ એટલે ક્રોધથી લો. મેઘનાદ ને રાવણ ક્રોધથી બોલ્યા, કે આળસથી લો. કોઈ પણ રીતે ભગવાનનું નામ લો. જેને ભગવાનનું નામ ગમે રીતે લીધું છે એ બધા જ મુક્ત થયા છે. ખરદૂષણ 14,000ની સેના લઈને આવ્યા હતા અને રામે શું કર્યું કે રામ 14,000 રૂપ લીધા રામે. એટલે બધાને એવું કે હું રામને મારું છું, પણ એ લોકો રામને નતા મારતા. એ લોકો એમના જ માણસોને બધામાં એમને રામ દેખાતા હતા, પણ બધામાં રામ દેખાતા હતા. એટલે બાપુ કે 14,000 મુક્તિ મળી ગઈ, કારણ કે રામ રામ કહીને મર્યા. હું રામને મારું છું, રામને મારું છું એવું કરીને. એટલે એમ કે આળસથી લો, તમે સુતા લો, કોઈ પણ રીતે. પણ બાપુ કે એ વધારે સારું કે તમે ભાવથી નામ લો એવું. પણ કોઈ પણ રીતે હરિનું નામ લો. એમ કે હરિનું નામ, રામનું નામ, એમ રામજી પોતે પણ એની મહિમા ગાઈ શકતા નથી. આપણે તો ખાલી પ્રયત્ન કરવાનો છે. અને એ પણ આપણે તો છેલ્લા શોર્ટ સમયની અંદર કીધું. પણ નરેશભાઈ, આ મહિમાનો હેતુ એટલો જ હતો કે આપણે બધા ફરી રામ નામ મહિમા ગાઈએ એટલા માટે. બાકી આ કઈ મને અનિલકુમાર કહેતા હતા આવું ના ચાલે, પણ આ તો એટલા માટે નથી. આ એટલા માટે છે કે ખાલી આપણે ગાતા ફરી શરૂ થઈએ. અમે લોકો લગભગ રોજ ગાતા હતા, અને રોજ નહીં તો કાયમ જ્યારે બધા મળીએ ને ત્યારે ગાતા હતા. અને એનો એક ફિક્સ રાગ હતો. આજે તો એ પણ ધીરે ધીરે થોડો અલોપ થતો જાય છે. જે આપણે રાગમાં આજે ભાભીએ 2 રાગ તો લીધા બરાબર, સેકન્ડ ને થર્ડ લીધો એ બરાબર, પહેલો જે લીધો એ રોજ ગાતા હતા. મને આપણા નરેશભાઈ મળ્યા છે, બેન છે આપણા ઇન્ડિયામાં, સાંભળે છે, વૈશાલીબેન. તમને એક કથામાં મળ્યા હતા, બોમ્બેની નજીકની કથામાં.
અને અમે લોકો હું ને મધુભાઈ ને અમે પણ એ બેનને ઘરે ગયા હતા. બહુ ભાવ હતો. એ બધી જ આપણા સત્સંગ સાંભળે છે ને, બાપુની બધી જ કથા સાંભળે છે. એમનો મને ટેક્સ્ટ આવ્યો હતો કે આ તમે સારું કર્યું આ લીધું તે, કારણ કે હું પણ એમ કે રોજ રામના મહિમા ગાતી હતી પણ વચ્ચે ભૂલી ગઈ હતી. આપણું આવું જોઈએ નરેશભાઈ, આપણે પ્રારંભે સુરા, આપણે જેવું કઈ કઈ કહીએ ને એટલે બધું શરૂ થઈ જાય, પછી ધીરે 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 બધું અલોપ થઈ જાય. આ રામ નામ અલોપ થતું હતું, એટલે મેં કીધું એટલીસ્ટ આ એ કરી અને આપણે ફરી પાછા રોજ કે જ્યારે સમય મળે ત્યારે એનો ગાતા થઈ જઈએ. સાન હોઝેની કથા હતી. બાપુએ દર્શનનો મહિમા ગાયો કે દર્શનનો મહિમા કેવો હોય, અને દર્શન એનો પહેલા, દર્શન દરમિયાન અને દર્શન પછી શું કરવું જોઈએ. એટલે મને હજી યાદ છે કે વિઠ્ઠલભાઈના ઘરની સામે મોટું મેદાન હતું, એનો પ્લે ગ્રાઉન્ડ જેવું હતું. એટલે બધા દર્શન કરી અને એક આ ખૂણામાં જાય, રતિભાઈ તમને યાદ, એક આ પેલા ખૂણામાં જાય, એક પેલા ખૂણામાં જાય. દર્શનનો જે મહિમા કીધો તો એવી જ રીતે બધા જઈને આંખ મીચીને જે દર્શન કર્યા ને તેનું ચિંતન કરે એનું બધા કરીને. હવે એ ચિંતન ક્યાં ગયું એનો એ સાનોજેની કથા ગઈ અને આપણે આરંભે સુરા. એટલે આ રામ નામ ગાતા હતા, આપણે મહિમા બહુ ગાતા હતા. મને એવું છે કે આનાથી આપણે બધા ફરી ગઈએ અને પછી જયારે બાપુ એની કથા કરશે ત્યારે આપણે પાછું ફરી ડિટેલમાં વધારે ગઈશું. નામ રામ કો કલ્પતરુ કલિ કલ્યાણ નિવાસુ જો સુમિરત ભય ભાંગતે તુલસી તુલસીદાસુ. રામ નામનો મહિમા તો જુઓ. તુલસીદાસજી કે છે કે હું ભાંગ જેવો હતો, ભાંગના છોડ જેવો હતો. એના ભાંગના છોડમાંથી હું તુલસી થઈ ગયો. મને લોકો તુલસીદાસ કહેવા માંડ્યા. ચહુ જુગતીની કાલતી હું લોકા ભય નામ જપી જીવ બિસોકા. વેદ પુરાણ સંત મત હું સકલ સુકૃત ફલ રામ સને હું. ધ્યાન પ્રથમ જુગ મખ બીડિદો જે દ્વાપર પરિતો સત પ્રભુ પૂજે. કલિ કેવલ મલ મૂલ મલિના પાપ પયો નિધિ જન મન મીના. ચહુજુગ, ચારે યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. તીની કાળ, ત્રણે કાળ, એનો ભૂતકાળ, ભવિષ્યકાળ, એનો વર્તમાન કાળ, અને ત્રણે ત્રણ લોક, આકાશ, પાતાળ અને પૃથ્વી, ત્રણે ત્રણ લોક. બધામાં જ જીવો, દરેક જીવ એ ભગવાનનું નામ જપી અને શોક રહિત, દુઃખ રહિત એનો થાય છે. વેદ અને પુરાણોનો પણ આ જ મત છે કે બધી જ વસ્તુ આપણે જે કરીએ એ બધા પુણ્યનું ફળ એ એક જ છે કે રામના ચરણોમાં આપણને સ્નેહ થાય, એટલે હરિના ચરણોમાં. મેં સર પહેલા એમાં પણ કીધું, રામ એટલે રામ કો, શિવ કો, કૃષ્ણ કો, જે કોઈ હરિના નામમાં અને હરિના ચરણમાં આપણને અનુરાગ થાય, એ જ આ બધાનું ફળ. અને આગળ કીધું ધ્યાન પ્રથમ યુગ. પ્રથમ યુગમાં ધ્યાન કરીને લોકો હરિને પ્રાપ્ત કરતા હતા. એટલે સતયુગમાં ધ્યાનની મહત્તા હતી. લોકો ધ્યાન કરતા અને ભગવાનને એનો પ્રાપ્ત કરતા. મખ બીદીધું છે. જ્યારે દ્વાપર યુગ આવ્યો ત્યારે યજ્ઞ, લોકો ખૂબ યજ્ઞ કરતા અને યજ્ઞ કરી અને ઈશ્વરની પ્રાપ્તિ થતી. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપરમાં પ્રભુની પૂજા અને અર્ચના, ખૂબ પૂજા કરે, ખૂબ અર્ચના કરે. અને એટલા માટે પણ અત્યારે બાપુ કે કળિયુગમાં નરેશભાઈ થોડી આપણને પહેલો નજીકનો યુગ હોય એની અસર હોય. એટલે દ્વાપરમાં પૂજા અર્ચના થતી હતી, એટલે કળિયુગમાં અને તે કળિયુગની શરૂઆતમાં પૂજા અને અર્ચનાનું બહુ મહત્વ છે. લગભગ બધા જ લોકો સવારે એનો ધ્યાન કરતા હોય કે ના કરતા હોય, યજ્ઞ કરતા હોય કે ના કરતા હોય, પણ પૂજા અર્ચા લગભગ લોકો દરેક પોતાના મંદિરમાં પૂજા અર્ચા બધા જરૂર કરે, કારણ કે દ્વાપરની છેલ્લા યુગની અસર છે. એટલે પણ કલિ કેવલ મલ
મૂલમલિનામ પાપપયોનિધિ જનમનમીનામ નામ કામતરુ કાલ કરાલા સુમિરત સમન સકલ જગ જાલા રામ નામ કલી અભિમત દાતા હિત પરલોક લોક પિતુ માતા નહીં કલી કર્મનમ ભગતિ વિવેકુ રામ નામ લંબનેકુ કાલ નેમી કલી કપટ નિદાનુ નામ સુમતિ સમ રથ હનુમાન કલી કેવલ મલ મૂલ મલિના કળિયુગ તો એનો મળથી એનો પાપથી ભરપૂર છે અને લોકોના મન એ પાપ રૂપી સમુદ્રમાં માછલા થઈને તરતા હોય છે એ એવા કાળમાં કળિયુગના કાળની અંદર એક ખાલી નામનો જ આધાર છે. રામ નામ કલી અભિમત દાદ. અભિમત નો અર્થ છે મનવાંછિત. કળિયુગની અંદર હરિનું નામ લઈએ તો આપણને જે ફળ જોઈતું હોય મનવાંછિત એ ફળ આપણને મળી શકે. અને હરિનું નામ એ આપણા માટે લોકમાં માતા પિતા સમાન છે આ લોકમાં, અને પરલોકમાં આપણું હિત કરનાર છે, આપણને મુક્તિ આપનાર છે. નહીં કલી કર્મન ભગતિ વિવેકુ રામ નામ લંબન. કળિયુગમાં ગીતાએ 3 આપણને રસ્તા બતાવ્યા. એક કર્મયોગનો રસ્તો બતાવ્યો, એક ભક્તિ યોગનો રસ્તો બતાવ્યો, અને ત્રીજો વિવેક એટલે જ્ઞાનયોગ. કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ, 3 યોગ ગીતાએ બતાવ્યા. પણ તુલસીદાસજી કહે છે નહીં કલી કર્મન ભગતિ વિવેકુ રામ નામ લંબન. કળિયુગમાં કર્મયોગ છોડો, ભક્તિ યોગ છોડો, જ્ઞાન યોગ છોડો. કળિયુગને માટે આ એક સહેલામ સહેલું છે, બસ હરિનું નામ લો. કર્મયોગથી પણ ભગવાન પાસે પહોંચાય, ભક્તિ યોગથી પણ ભગવાન સાથે જોડાવાય, જ્ઞાન યોગથી પણ જોડાવાય. પણ બાપુ કે આ કળિયુગમાં અઘરું છે ભક્તિ, જ્ઞાન ને કર્મયોગ સુધી પહોંચવું. બસ ખાલી તમે હરિનું નામ લો, એ જ એક અવલંબન, એ જ મુખ્ય આધાર છે. અને આગળ કીધું કાલે નેમી કલી કપટ નિધાનું નામ સુમતિ સમ રથ હનુમાન. હનુમાનજી જયારે પર્વત લેવા માટે, ઔષધિ લેવા માટે લંકાથી નીકળ્યા હતા, ત્યારે રાવણે કાલનેમીને રસ્તામાં મૂકી દીધો કે તું અહીંયા બેસ અને હનુમાનજીનો તું રસ્તો રોકી લેજે. કાલનેમીએ કીધું કે હવે જે તમારા ગામમાં આવીને આખું તમારું ગામ સળગાવી ગયો, એનો હું રસ્તો કેવી રીતે રોકવાનો છું. અને કાલનેમીને પછી હનુમાનજી ઉતરે છે પણ ખરા ત્યાં આગળ, અને કાલનેમીને એ કરી અને હનુમાનજી ત્યાંથી આગળ ઔષધિ લેવા માટે જાય છે. તો અહીંયા તુલસીદાસજી કહે છે કાલનેમી કલી કપટ નિદાન. જેવી રીતે કાલનેમી કપટ કર્યું હતું, એવી રીતે કળિયુગ એ કપટ રૂપી કાલનેમી છે. અને એ કપટ રૂપી કાલનેમીને મારવા માટે નામ, હરિનું નામ એ હનુમાન જેવું છે. જેવું હનુમાને કાલનેમી માર્યો, એવી રીતે હરિનું નામ આ કળિયુગ રૂપી કાલનેમીને મારવા માટે છે. આગળ કીધું રામ નામ નર કેસરી કનક કશિપુ કલિકા જાપક જન પ્રહલાદ જીમી આલહી દલી સુરસા. જેવી રીતે હિરણ્ય કશ્યપ નો દીકરો પ્રહલાદ, આપણે બધા પ્રહલાદની કથા જાણીએ છીએ, રાઈટ? હોળીમાં પણ પ્રહલાદજીની કથા આવે. હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને મારવાની કેટલી કોશિશો કરી, પણ મારી શક્યા નહીં. છેવટે ભગવાન નરસિંહનું રૂપ આવ્યા, નરસિંહ સ્વરૂપ લીધું, નર અને સિંહ બંનેનું ભેગું, અને હિરણ્ય કશ્યપને એમને માર્યો. હિરણ્ય કશ્યપે કેટલું માગી લીધું હતું કે હું દિવસે ન મરું, રાત્રે ના મળું,
એટલે સંધ્યાકાળે માર્યો, હું ઘરની બહાર ના મારું, ઘરની અંદર ના મારું એટલે ઉમરામાં માર્યો. કેટલું કેટલું માગ્યું હતું, બધામાં જવાન છે ને. પણ એવી રીતે આ કળિયુગ જે છે એ પણ હિરણ્યકશ્યપ જેટલો જ મજબૂત છે અને એટલો બધો એનો તાકાત વાળો છે કે એને મારવો બહુ, જેટલો હિરણ્યકશ્યપને મારવો મુશ્કેલ હતો એટલો જ આ કળિયુગને મારવો મુશ્કેલ છે. અને કળિયુગની અંદર જે લોકો નામ જપે છે, હરિનું નામ, એ પ્રહલાદ જેવા બિચારા છે. કારણ કે નામ જપે છે એમને બધા બહુ પજવે એટલે કે જે હરિનું નામ જપે છે પ્રહલાદ જેવા છે. હવે એમને ભગવાન કેવી રીતે એમ કે આ નામ કેવી રીતે બતા, તો નામ એ હરિણ એ નરસિંહ થઈ અને એ લોકોની રક્ષા કરે છે. જે લોકો હરિનું નામ લે છે પ્રહલાદ જેવા, એની રક્ષા નામ એ નરસિંહ બનીને એ કરે છે અને હિરણ્યકશ્યપ રૂપી કળિયુગને દૂર કરે છે, મારે છે, ઉદ્ધાર કરે છે એનો. પછી આગળ કીધું, ભાય કુભાય નખ આલસ હું, નામ જપત મંગલ દિશિદાસ. કોઈ ભાવથી ભગવાનનું નામ લીધું, હનુમાનજીની જેમ કે ભરતજીની જેમ, કોઈ કુભાવથી લીધું આ બધા રાક્ષસોની જેમ, કોઈ અનખ ક્રોધથી લીધું રાવણ અને મેઘનાદની જેમ, અને કોઈ આળસથી લીધું. આળસ એ આપણા માટે છે. આળસથી નરેશભાઈ, આળસથી જે નામ લઈએ ને એ આપણા માટે છે. આળસથી આપણે એનું નામ લીધું એમ કે આવી રીતે એમ કે પણ જે રીતે તમે નામ લો તો એમ કે નામ જપત મંગલ દિશિદાસ હું. કોઈ પણ રીતે નામ લઈએ તો એમ કે આપણા બધી દિશાઓ, 10 દિશાઓ આપણી મંગળ થઈ જાય. આ બધી આપણે બધું ઝડપથી આપણે જોયું, પણ એક વસ્તુ આટલી યાદ રાખજો કે નામ કામ તરુ કાલ કરાલા, સુમિરત સમનમ સકલ જગ જાલા. નામનો મહિમા શું, નામ શું કરી શકે? તો તુલસીદાસજી કીધું નામ કામતરુ છે. કામતરુ એટલે કલ્પવૃક્ષ છે. નામની છાયામાં બેસીને બાપુ કે તમે જે માગો, જે એટલે જે કંઈ પણ, એ તમને રામ નામ તમને આપી શકે. એટલે રામ નામને કલ્પવૃક્ષ કહ્યું, કલ્પતરુ કહ્યું. રામ નામનો મહિમા ગાતા બાપુએ થોડીક વાત કરી. માનસ રામનવમી આર્જેન્ટિનામાં કે મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે રામનું નામ. મારા જીવનનું એકમાત્ર લક્ષ્ય છે રામનું નામ, હરિનું નામ. મેં કેટલી વાર કહ્યું છે, બાપુ કે છે માનસ રામનવમી આર્જેન્ટિનામાં, મેં કેટલી વાર કહ્યું છે અને હું વારંવાર આ કહેતો રહીશ કે મારું બધું જ, મારું સબકુછ, મારું સર્વસ્વ એ રામનું નામ છે. રામનું નામ સિવાય નરેશભાઈ ઘણી વાર કહે છે કે બાપુ વાતો કરતા હોય તો પણ એમ કે એમની માળા ચાલુ જ હોય. અને એ સાંભળું ત્યારે મને તો મારા બાપુજી યાદ આવે. આજનો દિવસ છે બાપુજીનો. બાપુજીની માળા પણ કાયમ ચાલુ જ રહેતી. બા પણ ઘણી વાર કહેતા કોઈ વાત કરવા આવે છે, 2 મિનિટ વાત કરો ને, તો કે પણ હવે હું માળા ફેરવું છું, રામ નામનું અંદર નામનું, તને શું વાંધો છે? મને કઈ વાંધો નથી બાકી, પણ આ લોકો જોડે વાત કરો ને એમ કે પણ એનીવે બાપુ કે છે કે તમે આ વાતને પકડી રાખજો કે માનસનો સાર છે રામ નામ, હરિનામ. જીવનનો સાર છે હરિનામ. વેદોનો સાર છે હરિનું નામ. જીવનનો સાર, માનસનો સાર, વેદોનો સાર રામ નામ છે. તમે બસ આટલું પકડી રાખજો. રામ નામની મહિમાની 72 પંક્તિઓ છે અને 72 પંક્તિઓને બાપુએ ઘણી બધી કથામાં અને માનસ નંદ પ્રયાગમાં પણ થોડું વિસ્તારથી કીધું હતું કે આ 72 હા નરેશભાઈ, તમારો મેસેજ મળી ગયો મને. આપણી પાસે આજે તો થોડો સમય લઈશું ને, છેલ્લો દિવસ છે આપણે, એટલે બાપુએ કીધું કે 72 પંક્તિઓ છે આ, અને આ 9 દોહામાં. અને આ 72 એટલે 72 એટલે શ્રેષ્ઠ. આ જે 72 પંક્તિઓ છે, ચોપાઈઓ, એ શ્રેષ્ઠ પંક્તિઓ છે. અને 72 કેમ છે તો કે પૂર્ણાંક છે. 72 એટલે 7
and 2, 7 ને 2 એટલે 9 પૂર્ણાંક છે એમ કે. અને પૂર્ણાંકમાં પણ પૂર્ણાંક તો કોઈ પણ રીતે થાય, 18 થી પણ પૂર્ણાંક થાય, 90 થી પણ પૂર્ણાંક થાય, પણ આ 72 એટલા માટે છે કે એમાં 7 અને 2. તો 7 શું છે? તો બાપુ કે છે માનસનંદ પ્રયાગમાં કે આ 7 છે એક 7 જ્ઞાનની ભૂમિકા છે. જેને જ્ઞાનની ભૂમિકા સર કરવી હોય એ આ 72 પંક્તિઓનો એનો પાઠ કરે. કારણ કે આમાં 7, હવે એ તો જયારે બાપુ બધો ખુલાસો કરશે ત્યારે આપણને ખબર પડશે કે આમાં જ્ઞાનની 7 ભૂમિકાઓ એટલે 7. તો પછી 7 પછી 2 આવે. તો આ 2 નો આંકડો શું છે? તો કે 2 નો આંકડો છે કે સેવક અને સેવ્ય, એટલે કે ભક્ત અને ભગવાન. 7 જ્ઞાનની ભૂમિકા અને 2 નો અંક એટલે એક ભક્ત અને ભગવાન, અથવા તો સેવક અને સેવ્ય. સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરઈ ઉરગારી, ભજહુ રામ પદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. એટલે જેને ભવ સાગર તરવો હોય એને પણ આ 72 પંક્તિઓનો એનો પાઠ કરવો જોઈએ. જેને જ્ઞાન જોઈએ એને પણ આ 72 પંક્તિઓનો પાઠ કરવો જોઈએ. જેને ભક્તિ જોઈએ એને પણ આ 72 જેને મોક્ષ જોઈએ તો પણ સેવક સેવ્ય ભાવ બિનુ ભવન તરઈ ઉરગારી, ભજહુ રામ પદ પંકજ અસ સિદ્ધાંત વિચારી. રામ નામ એ મોક્ષ માટે પણ છે, ભક્તિ માટે પણ છે, જ્ઞાન માટે પણ છે. એહી અને માનસ તો આખું એનાથી જ ભરેલું છે. એહી મહ રઘુપતિ નામ ઉદારા, અતિ પાવન પુરાણ શ્રુતિ સારા. રામ નામનો, હરિના નામનો મહિમા કહેતા બાપુએ કીધું કે હું રામ નામની એટલા માટે મેં પસંદ કર્યું છે બાપુ કે કારણ કે નામ તો રામનું, એટલે એમ કે બીજા બધામાં નથી એવું નહીં, પણ નામ તો રામનું, રૂપ તો કૃષ્ણનું. એટલે કૃષ્ણમાં બીજું બધું નથી એવું નથી બાપુ કે હું કહેવા માંગતો, પણ રૂપ તો કૃષ્ણનું. એમ કે અધરમ મધુરમ વદનમ મધુરમ, અને નામ તો રામનું, લીલા તો શિવની. શિવજી જેવી કોઈ લીલા ન કરી શકે, તો લીલા એ શિવજીની. અને ધામ તો સદગુરુ. આમ તો બધા બહુ ધામ છે, અયોધ્યા ધામ છે, દ્વારકા છે, રામેશ્વર ધામ છે, પણ ગુરુના ધામ જેવું બીજું કોઈ એનું ધામ નહીં, જ્યાં નરેશભાઈ જવાની તૈયારી કરી રહ્યા છે તે. અને છેલ્લે મહામંત્ર જોઈ જપત મહેશુ, કાશી મુકતિ હે તું ઉપદેશુ. રામ નામ એ હરિનું નામ એ મહામંત્ર છે. અને રામ નામ પણ છે, નામ પણ છે અને મંત્ર પણ છે. એટલે બાપુ કહે છે કે મંત્ર એકલો જો હોત મહામંત્ર, તો મંત્રનો એક વિધિ હોય, મંત્રનું એક આસન હોય, મંત્રના નિયમો હોય, એ મંત્ર પ્રમાણે લે. જેવી રીતે આપણે 12 અક્ષર મંત્ર આવે છે આપણે મનુને શત્રુપાનો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એમ કે એ જપવાનું એના નિયમ હોય, એને માટે અમુક આસન હોય. પણ નામ લેવું હોય તો નામ માટે કોઈ નિયમ નહીં, કોઈ આસન નહીં, કઈ કશું નહીં. એટલે રામનું નામ કે ઈશ્વર ભરીનું નામ એ મંત્ર પણ છે અને નામ પણ છે. મંત્ર એકલું જ હોત તો એને માટે બધો વિધિ કરવો પડે, પણ નામ પણ છે, એટલે નામ તમે કોઈ પણ રીતે લઈ શકો. અને નામ જપવાના મુખ્ય 3 પ્રકાર છે. આમ તો બધા ઘણા પ્રકાર છે બાપુ કે, પણ મુખ્ય 3 પ્રકાર છે. જો આપણે નામ જેને જપવું હોય ને, એક પ્રકારનું નામ છે અજપા જપ, બીજું ઉપાંશુ જપ, અને ત્રીજું કીધું વાચિક જપ. માનસ મંત્રાષ્ટક નોર્વેની કથામાં બાપુએ કીધું કે 3 પ્રકારના જાપ હોય. એક અજપા જાપ. અજપા જાપ કોને કહેવાય? કે અજપા એટલે તમે ધાને કે જપતા જ નથી, તમે મનમાં ને મનમાં જે જપો એને અજપા કહેવાય. એટલે બધાને એવું લાગે કે તમે કશું કરતા જ નથી, તમે જપતા નથી, બેઠા છો ખાલી, એમ કે એનો એક અજપા જાપ કહેવાય. ઉપાંશુ જાપ એને કહેવાય કે તમે જાપ કરતા હોય તો ઉપ એટલે એનો પાસે, જે પાસે બેઠેલો હોય
એ જ વ્યક્તિ તમને સાંભળી શકે. એને ઉપાંશુ જાપ કહેવાય. ધીરે 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 એનો ઉપ બાજુમાં જે બેઠો છે એ સાંભળી. અને વાચિક જપ એને કહેવાય કે વાચિક જપ એને કહેવાય કે જે તમે જોરથી બોલીને બધા જ એક સાથે, જેવી રીતે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો બધા જોડે બેસીને જાપ કરતા, એને વાચિક. 3 પ્રકારના: અજપા જપ, ઉપાંશુ જપ અને વાચિક જપ. પણ જે રીતે લેવું હોય એ રીતે બાપુ કે ભાય કુભાય અનખ આલસ હું, નામ જપત મંગલ દિસિદસ હું, નામ જપત મંગલ દિસિદસ હું, નામ જપત મંગલ દિસિદસ હું. સોરી, થોડુંક ઉતાવળ કરીને આ બધું મારી પાસે આજે તો અનિલ કુમારે બધો બહુ મસાલો મોકલાયો હતો. મેં કીધું ભાઈ મસાલાનો હવે ટાઈમ જ નથી આ છેલ્લા એની અંદર. પણ હવે ફરી પાછી બાપુ જ્યારે નામનો મહિમા એનો ગાશે ત્યારે આપણે આ બધું ડિટેલમાં જોઈશું કે આ બધું અંદર આ બધું જે બાપુએ કીધું આ બધું શું છે, જ્ઞાનની ભૂમિકાઓને કેટલું બધું ભરેલું છે. અને કલ્પવૃક્ષ કેમ કીધું? એનું જે માગે તે આપે. તો બાપુ કે હા, તમે જે માગો એ તમને હરિનામ એનો આપે. હરિનામ. એટલા માટે એમ કે આપણે પણ આનો મેં કીધું મુખ્ય આશય હતો કે આપણે ફરી આ 72 શ્રેષ્ઠ પંક્તિઓનું ગાન કરતા એનું થઈ જઈએ. બધાને મારા જય સિયારામ, પ્રણામ 2025 ના. અને આપણે